ગુજરાતમાં મતદાર યાદી સુધારણા બાદ ડ્રાફ્ટ યાદીમાંથી હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા હજારો નહીં પણ લાખોની સંખ્યામાં ફોર્મ નંબર 7 ભરીને મતદારોના નામો કાઢવા માટેની કરેલી અરજી બાદ ભારે ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટીના આ ષડયંત્ર અંગે કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે। ત્યારે ગઈકાલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે પૂર્વ ધારાસભ્ય અને નિરીક્ષક એવા ગ્યાસુદ્દીન શેખે કોંગ્રેસના આગેવાનોને ફોર્મ નંબર 7 અંગે કાર્યવાહી કરવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાની વિધાનસભામાં લગભગ 1.25 લાખ જેટલા મતદારોના નામો કાઢી નાખવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ફોર્મ નંબર 7 ભરીને આપવામાં આવ્યા છે। કોંગ્રેસના આગેવાનો, ચૂંટાયેલા નગરસેવકો, તાલુકા પંચાયતના સભ્યોના નામ કાઢી નાખવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાયેલા ષડયંત્રના ભાગરૂપે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ગઈકાલે ભરૂચ વિધાનસભા સહિતના વિધાનસભાઓમાં ફોર્મ નંબર 7 ભરીને જે વોટ લોકોના કાઢી નાખવા માટે અરજી કરવામાં આવી છે તે સંદર્ભે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની અધ્યક્ષતામાં બેઠક મળી હતી અને તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ કાવતરું ઘડીને યોગ્ય મતદારોના નામો મતદાર યાદીમાં દૂર કરવામાં આવી રહ્યા છે। આ અંગે તેઓ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવાની સાથે કોર્ટના દ્વાર ખખડાવશે। પરંતુ અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ગઈકાલે જ્યારે ગ્યાસુદ્દીન શેખ આવ્યા ત્યારે કોંગ્રેસ કાર્યાલયમાં કેટલા આગેવાનો હાજર હતા। કોંગ્રેસમાં કાર્યકર્તા ઓછા અને હોદ્દેદારો વધારે થઈ ગયા છે। એટલું જ નહીં પણ ગ્યાસુદ્દીનભાઈ શેખે સમગ્ર ગુજરાતમાંથી માત્ર એક જ વ્યક્તિ લઘુમતીને પ્રમુખ બનાવવાનું ગતકડું કરીને જે ફાટ ઊભી કરી છે તે કદાચ આવનારા દિવસોમાં નહીં પૂરાય। ગ્યાસુદ્દીન શેખ પણ હવે ડબલ ગેમ રમી રહ્યા છે તેવી કોંગ્રેસમાં ચર્ચા શરૂ થઈ છે। ગ્યાસુદ્દીન શેખ દ્વારા હાલ તો જે કામ સોંપવામાં આવ્યું છે ભરૂચ જિલ્લાના કોંગ્રેસના આગેવાનોને કદાચ તેમાં કોઈ જોટો જડશે નહીં, કારણ કે ના જિલ્લા પ્રમુખ કે ના તાલુકાના પ્રમુખો સક્રિય છે અને જે સક્રિય છે તેમને કામ કરવા દેવામાં આવતા નથી તેવું પણ ગણગણાટ શરૂ થયો છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે જે તે વિધાનસભા મત વિસ્તારમાંથી જે લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા છે શું તેમની એફિડેવિટ કે તેમની ફરિયાદ લઈને જે તે સમયના હારેલા ઉમેદવારો, તે ધારાસભ્યનો ઉમેદવાર હોય, તાલુકા પંચાયતનો હોય કે જિલ્લા પંચાયત કે નગરપાલિકાનો ઉમેદવાર હોય, શું તે આવા લોકોના ફોર્મ માટે પોલીસ સ્ટેશનમાં અરજી લઈને જશે ખરા? શું તેઓની અરજી લઈને પોલીસ સ્ટેશનમાં જવાની હિંમત રાખે છે ખરા? ત્યારે ગ્યાસુદ્દીનભાઈની આ જે શિખામણો છે તે ગામના પોળ સુધી જ રહેશે, કેમ કે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસના આગેવાનો વધારે છે અને કાર્યકર્તાઓ ઓછા છે અને તેને લઈને ભારે ગણગણાટ શરૂ થયો છે। ગ્યાસુદ્દીનભાઈની શિખામણ પોળ સુધી જ રહેવાની છે અને જિલ્લા કોંગ્રેસના કોઈ આગેવાન એટલા સક્રિય નથી કે જે લોકોના નામ નીકળી ગયા છે તેમના ઘરે જાય, તેમની એક પોલીસ ફરિયાદ ટાઈપ કરાવે અથવા તો તૈયાર થયેલા ફોર્મ આપી તેમની ફરિયાદ લઈ ને પોલીસ સ્ટેશન સુધી તેમને લઈ જાય તેટલી હિંમત હજુ ભરૂચ જિલ્લાના કોંગ્રેસના આગેવાનો કે કાર્યકર્તાઓમાં નથી। ત્યારે હવે ગઈકાલે જે વાત પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈ કરી ગયા તેનો અમલ ક્યારથી શરૂ થશે તે જોવાનું રહ્યું અને તેવી ચર્ચાઓ ખુદ કોંગ્રેસી આલમમાં થઈ રહી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબના આદેશથી જનનાયક રાહુલ ગાંધીજી દ્વારા જે વોટ ચોર ગદ્દી ચોરનો મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો એ મુદ્દાને ભારતીય જનતા પાર્ટીના લોકોએ ચૂંટણી કમિશનને હાથો બનાવીને ગુજરાતની અંદર જે છે લોકોના મતદારોના નામ કમી કરવા માટેનો જે છે એક કાવતરું ઘડ્યું હતું। પરંતુ એની સામે કોંગ્રેસ પાર્ટી એક સાથે મળીને મજબૂતીની સાથે આ મુદ્દાની ઉપર ગુજરાતના 5 કરોડ મતદારો કોઈની પણ ધર્મ જાતિ જોયા વગર માત્ર ને માત્ર ગુજરાતના લોકોનું લોકશાહી ઢબે જે એમને મતદાનનો અધિકાર છે એ જળવાયેલો રહે, ખોટા લોકોના નામ મતદાર યાદીમાં સમાવેશ ના થાય અને સાચા કોઈ રહી ના જાય એ માટે કોંગ્રેસ પાર્ટીએ સમગ્ર 32 જિલ્લાઓની અંદર એક અભિયાન છેડ્યું છે જેનું નામ છે વોટ ચોર ગદ્દી છોડ। અને વોટ ચોર ગદ્દી છોડ અભિયાન હેઠળ 32 જિલ્લાઓની અંદર એક પ્રભારી, એક નિરીક્ષક જશે
અને ત્યાં જઈ અને એ બાબતની રજૂઆત કરી અને લોકોની અંદર જેને કહેવાય કે એક ચેતના જગાવીને આ બાબતે કલેક્ટર ઓફિસ પર આવેદનપત્ર આપી યોગ્ય આધાર પુરાવાની સાથે એ વાત કરશે. જે લોકોએ ખોટા 7 નંબરના ફોર્મ ભર્યા છે એમની સામે એફઆઈઆર દર્જ થાય, કેમ કે ખોટા ફોર્મ નંબર 7 ભરનાર લોકોની સામે 1 વર્ષની સજા અને 1 લાખનો દંડની જોગવાઈ છે. અને ખોટો ફોર્મ ભર્યો હોય, સાચું હોય ફોર્મ, તો એને પણ એનું પણ નામ કાઢવું જોઈએ, એની પણ સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ ખોટી રીતે જે 1/7 14 લાખ ફોર્મ 14 થી 18 જાન્યુઆરી સુધી ભરી દીધા છે, એને જે છે કંટ્રોલ કરવા માટે આખી જે સ્થિતિ જે છે એનો સામનો કરવા માટે કોંગ્રેસ પાર્ટી આજે દિલ્હીમાં જ અમિત ચાવડાજી છે અને થોડાક જ દિવસોમાં આપ જોશો કે સુપ્રીમ કોર્ટની અંદર પણ આ લાગણીને માગણીની સાથે અમે ત્યાં છે પિટિશન કરવાના છીએ. તમારા માધ્યમથી લોકોને એ જ અપીલ કરીએ છીએ કે 30 તારીખ સુધી મેપિંગ અને મિસમેચ વગેરેના જે પુરાવા માંગવામાં આવ્યા છે, થાક્યા વગર, ડર્યા વગર, ગભરાયા વગર તમામ લોકો પોતાના પુરાવા જે છે એ જઈને ત્યાં બીએલઓ સમક્ષ આપે. બીએલઓ તમારા ઘરે આવે તો એને પણ આપે. અને આપના જ માધ્યમથી અમારે ભરૂચ જિલ્લાની અંદર પહેલા પણ કાર્યક્રમ થયો છે અને આગામી દિવસોમાં ભરૂચથી પણ બધા જ આગેવાનો સાથે ભેગા મળીને કલેક્ટર ઓફિસની અંદર એમાં પણ જે છે એ રજૂઆત કરશે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,